હળદરડા, ટમેટા, સૈમા, મરચ, સિદ્ધેશના જયસર. આજે અમે આવી ગયા છીએ મારા મમ્મીના ફઈને વાડીએ. એટલે ફઈ બાની વાડીએ અને અહીંયા શેરડી મસ્ત ને શેરડી છે જો. જાડી જાડી. મીઠી હશે કાળી કાળી શેરડી છે મસ્ત મીઠી હશે. પાકી ગઈ હું કહેવાય? પાકી ગઈ છે ખાવા લાયક થઈ ગઈ છે. એનું રાડું જો આંગળી આમ ઘસીએ ને આંગળીનો આમ કપાઈ જાય બે ફાડા થઈ જાય એટલું આમ ધારદાર હોય એનું રાડું. એના કુણા કુણા રાડા હોય ને એ તો ગાય કે ભેંસ ખાય. આ શું છે? આ भिंडी है भिंडी 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 आई है ये कैसी आई है भिंडी देखो आ जो मम्मी आ जो ये हजी થાય જ છે એકદમ નાનું નાનું છે. छोटू बच्चू है लेडीज फिंगर. देखो देखो ये उसके पापा है ये उसकी माँ और ये बच्चा फैमिली बन गई. ये क्या है? लेडीज फिंगर की फैमिली है. इधर बड़ा वाला आया है भिंडा. ક્યાં છે? ઈ પાછો ગઈડો થઈ ગયો. ये तो इतना आया था तो वो गड्ढा हो गया है. गड्ढा ये किसका है? એમાં કોઈ કઈ કહેશે हम भी पता लगा વાલોડ લાગે છે. વાલોડ વાલોડ છે. अच्छा तो आ શું છે? એ શું છે કે જોઈએ? ચોળા હોય ને ચોળા. થોડા ચોળી થોડા ક્યાં વયું ગયું? ચોળીની સિંગ. થોડા થોડા સોરા ચોળીની સિંગ સોરા સોરા કેટલી નાની છે જો. મકાઈ. જો આ તલ છે. કયો? આ તલનો છોડ છે. આ હા આમાં પછી નાની નાની છે પેશીઓ બેસે ને અંદર તલ એટલા મસ્ત ગોઠવેલા હોય આમ લાઈનમાં થપ્પા આમ તલના હોય અંદર. આ શેનો વેલો છે ઈ કયો? આ પીળા ફૂલ છે જો. હમણાં તમે કહેતા હતા ને કે આ તો બધાને ખબર હોય તો આ શેનો વેલો છે? કાકડીનો નહીં ઓલો ચીભડા. ચીભડા. કાકડી ચીભડા. હું હમણાં ઘીસોડા કહેવાના રહી. અને ये આ वाला આ શું છે? ये रिंगणी का है रिंगणी है રીંગણી છે. બેંગન. छोटा वाला छोटी बेबी छोटी रिंगण छोटा रिंगण ये वाला क्या है? भिंडा. એમાં જો ને પણ ये तो रिंगण है ये तो भिंडा है ये तो આ શું છે? આમાં છોડમાં આવ્યા છે જો. ગુવાર છે. દેખાય છે? ના આ ગુવાર જ છે જો. ગુવાર છે. ગુવાર સિંગ. કાઈ નો તોડી લે બે ચાર. અને તું ઊભો છો ઈ શું વાવ્યું છે પરવા? એને ખબર દીવવા હોય હે? ગોતવાનું. ખેડૂતના દીકરા છો એટલી જ ખબર હોવી જોઈએ ને આ શું વાવ્યું છે એમ. અમે તો નથી જોઈ. તો કેજો આ શું છે કેજો. હે ભાઈ આ શું વાવ્યું છે તમે? શેની ખેતી કરી છે? માંડવી છે. માંડવી. એ માથે માંડવીની માથે પગ દેતો 50 વીઘામાં માંડવી વાવો છો ને એટલી નથી ખબર કે આ માંડવી વાવી છે એમ? 50 વીઘાની ખેતી નહીં હોય તોય કરી નાખે 50 વીઘાની ખેતી ક્યાંથી ન હોય? ઘણી ખેતી છે. વચ્ચે ઓલે આન ઉપર આલે ને પણ મમ્મી આ તો ઉખડી ગયું બોપડું તો. રેવા દે એને પાય એટલે પાછું બેસી જાય અંદર. નીકળી જાય માંડવી. किसे को भी गुवार खाना है गुवार गुवार શું કહેવાય? શું ખાવ છો? આમાં જો ચીપડું આવ્યું હોય તો વેલો ઊંચા નીચો કરો.
એ તો થોડું ગોતવા મુશ્કેલ છે. જો મમ્મી નાના નાના તુરિયા આવ્યા. ક્યાં છે? ચાર્યો તુરિયા એટલે ઘીસોડા થાય. ઈસોડા, હા એ ઈસોડા. મને કીધેન તો એવું કયો. શું બનાવવાનું? એ ખીસોડા છે. ડુંગળી અને આ શું છે? આ તો ડુંગળી છે. ઈ તેમને ખાસ ઉગ્યું છે. આવું હા તઈ બધું તારું. ये क्या है? અજમા છે. જો. અજમા મને લાગ્યો તો અને આ કારેલી છે. અજમા નથી આવ્યા છો. એ અજમી છે અજમી. ઈ તો વચ્ચે ઘાસ ઉગ્યું લાગે છે. ઘાસ છે ઈ તો. આડું ગયો. નામ જો એનું પાન તોડ કેટલું તીખી તીખી સ્મેલ આવે. મને મસ્ત મજા આવી તીખી. ના. આમ હોય ખાટું મીઠું રૂહી ભાવે એવું હોય. ये है पात्रा के पान. પાત્રા એટલે અળવીના પાન, એમાંથી પાત્રા બને. કેવું એના આકાર કેવા હોય? મસ્ત. तो छोटा वाला नहीं आया इतना ગુંદો ગુંદો इधर આવી ગયો. જો પાકી ગયા છે बाकी ગુંદા. क्या છે મસ્ત ના ઈ ખવાય એવું રૂહી મીઠા હોય. આપણને ના આ પીળા થઈ ગયા ને આઈ બીજા પર ઈ એકદમ મીઠા હોય. કે બકરી કીચ. ઈ તો અંદર આ ફળિયો એવો લાલ થઈ ગયો હોય. હાલો હવે હું મારી મામી પાસે લઈ જાઉં છે. ગાય દવે છે. હા અહીં આવતી એટી નહીં ઘડકે આ બાજુ મારે દોવું. મારે દોવું મમ્મી. કઈ દોતા ન ઉડી જાય. તું જાવે યા મારા હાથે નો નાખવા આ વઈ છે બકરી જેવી બકરી જાય. ન્યા બે અહીંયા છે જર્સી ગાય. જર્સી ગાય અને ઓલી સાઈડ શું છે? બાજુમાં વાદુડી છે. વાદુડી ચાંદલો કર્યો જો ને કો કે ત્રાણો જીવડો દેખાય. શેર ઘઉં શેર ઘઉં એવું કેમ? એવો અવાજ આવે જો. એમ કઈ શેર કાઢવી સહેલી નથી. હમણાં હું બેસ દવા. હા હમણાં દોવાઈ જા. એક શેર તો કાઢ ખબર પડે. કાઈ કરવાની કોશિશ કર. તો દૂધ કેવું હોય? ગાળવાનું એવું. ન્યા નથી બેસું રૂહી ઊભી રે પછી અહીંયા જ મામી તને દોવડાવશે. એનો ખાવામાં ધ્યાન રહે ને રૂહી ત્યાં દોવાઈ જાય. હા એને વિડિયો ઉતરી ગયો લે લે પ્રેશર ફોરો આવે છે ઈ પારો વાટી કે છોકરી આવી છે નવી તો બઈ હા જોજો હમણાં શેર જોજો. ન્યા કઈ એમ ન્યા ને જોવા દેતી કેમ હોય? આ એમ જ જોવું ના ના લે ને લે ને. કેમ શીખવાડો? આ ચા એમ ન હોય અંગૂઠો ઊંધો એક ટીપુ એ નીકળે તો આરામ છે. એક ટીપું પાડવાનું છે નો પાડે તો ખાધા વગર કાઢી જાય એ જઈમાં વગર જવા દેવી હા ને એમ આવતું હશે. લે ઝડપથી. હું જાત હું ધોઈ લઉં દબાવાઈ આમ દબાવાઈ ને વજન આવવો જોઈએ. અંગૂઠો ઊંધો રખાય એમાંથી આમ વજન દઈને ખેંચાય. હાલ તો હવે જમીન જવાનું આવ્યું એને કાણા હમું ન જવાનું હોય
ડબ્બો હોય લે ભૂલાઈ ગયું પાછું એકવાર તો માંડ યાદ રહ્યું પણ આ અંગૂઠો લે લે લે